નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજની વાર્તા છે સ્વાર્થી દીકરાનું કારસ્તાન। તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા। થોડા દિવસથી રમાબેન અને તેમના પતિ રજનીભાઈ પોતાના પુત્ર અને વહુના ઘરે આવ્યા હતા। રમાબેનનો પુત્ર પોતાની ઓફિસના કામમાં એટલો બધો વ્યસ્ત રહેતો હતો કે પોતાના મા બાપ સાથે વાત કરવાનો પણ સમય નહોતો કાઢી શકતો અને કદાચ ક્યારેક રમાબેન તેના પુત્ર સાથે વાત કરવાની કોશિશ કરતા અથવા તો કોઈ પૂછવાની કોશિશ કરતા તો તે ગુસ્સો કરીને જવાબ આપતો કે શું માં, તમે પણ આખો દિવસ એમને એમ બેસી રહો છો, પરંતુ મારી પાસે એટલો બધો સમય નથી હોતો કે હું તમારી સાથે બેસીને મારો સમય બરબાદ કરું। મારે ઓફિસનું ઘણું બધું કામ હોય છે, એટલે આવી રીતે તમે મને પરેશાન ન કરો। આટલું કહીને રમાબેનનો પુત્ર નિલેશ ત્યાંથી જતો રહેતો અને એની વહુ પણ કંઈ કમ નહોતી। જોકે વહુએ જ પુત્રની સાથે ઉલટી સીધી વાતો કરીને એના મનમાં ઝેર ભર્યું હતું। રમાબેન પોતાના પુત્ર અને વહુના આવા વ્યવહારથી ખૂબ જ દુઃખી થયા, પરંતુ પોતાની કિસ્મત સમજીને મન મનાવી લીધું। રમાબહેન પોતાના જૂના સમયની યાદોમાં ખોવાયેલા હતા। કેટલા મોટા પદ ઉપર કાર્યરત હતા મારા પુત્રના પિતાજી। તેઓ ઓફિસ અને પરિવારની જવાબદારી ખૂબ જ સારી રીતે સંભાળતા હતા અને તેઓ તો પોતાના બાળકોને પણ સમય આપતા હતા અને માતા પિતાને પણ સમય આપતા હતા અને તેઓ પોતાના માતા પિતાની ભાવનાઓની કદર કરતા હતા। પરંતુ મારો પુત્ર અને વહુ અમારી ભાવનાઓને શું સમજવાના? તેઓ અમારી સાથે સીધી રીતે વાત પણ નથી કરતા। રસોડાનું તમામ કામ રમાબેન કરતા હતા, પરંતુ તેમની વહુ હંમેશા એવું કહેતી રહેતી કે ઘરનું બધું જ કામ હું કરું છું। ઘણી વખત રમાબેને તેમને વહુને તેમની મા સાથે ફોન કરતા પણ સાંભળ્યું હતું અને તે હંમેશા એવું કહેતી રહેતી, એક તો બાળકોનું ભણતર અને ઉપરથી ઘરનું આટલું બધું કામ, અને ત્રીજું મારા સાસુ સસરા મારા માથા પર આવીને બેસી ગયા છે। તેઓ એટલું પણ નથી સમજતા કે વહુ બિચારી એકલી શું કરશે। બાળકોની પરીક્ષાના સમયે પણ વહુ દીકરાને એવું કહેતી હતી કે તમે તમારા મા બાપને એમના ઘરે મોકલી દો અને આના લીધે મારા બાળકોની પરીક્ષા બગડશે તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય। રમાબેન આ બધું જાણતા હતા, પરંતુ તેઓ પોતાના પતિની તબિયત જોઈને પોતાના મોં પર તાળું લગાવેલું રાખતા હતા। આમ તો રમાબેન દરેક કામમાં તેમની વહુની મદદ કરતા હતા, પરંતુ તેમની વહુને તો બસ તેમને ઘરમાંથી બહાર કાઢવાનું કોઈને કોઈ બહાનું શોધવું હતું। જોકે રમાબેન પોતાના પતિની સારવાર માટે દીકરાના ઘરે શહેરમાં આવીને રહેતા હતા, કેમ કે ગામમાંથી રોજ રોજ આટલા દૂર શહેરમાં આવવું એમના માટે સંભવ નહોતું। રમાબહેનને પણ ગોઠણમાં તકલીફ રહેતી હતી, પરંતુ આટલું બધું દુઃખ હોવા છતાં પણ રમાબેન ક્યારેય ફરિયાદ નહોતા કરતા। ક્યારેક ક્યારેક તેઓ વધારે ઉદાસ થઈ જતા તો તેમને તેમના પુત્ર સાથે રમવાનું મન થતું, પરંતુ એ જ સમયે વહુ ચિલ્લાઈને કહી દેતી કે તમારી હિંમત કેવી રીતે થઈ મારા દીકરાને હાથ લગાવવાની? તમે ચૂપચાપ તમારા રૂમમાં પડ્યા રહેજો। રમાબહેનને હવે પોતાનું જીવન એક બોજ લાગવા લાગ્યો હતો। તેઓ વિચારવા લાગ્યા કે મારા પતિ બીમાર પડ્યા છે, એટલે મારી સાથે બે શબ્દ પ્રેમથી બોલવા વાળું કોઈ નથી રહ્યું। રમાબેનના પતિનું 10 દિવસ બાદ ઓપરેશન થવાનું હતું અને રમાબેનના ગોઠણમાં પણ એટલું બધું દર્દ હતું કે તેઓ સીધી રીતે ચાલી પણ નહોતા શકતા। આજે રવિવાર હતો, એટલે રમાબેનનો પુત્ર પણ ઘરે હતો અને રમાબેને જ્યારે એના દીકરાને કહ્યું
કે મને દવાખાના સુધી છોડી દે, તારા પિતાજીનો રિપોર્ટ બતાવવાનો છે. પરંતુ તેમના પુત્રએ સીધી જ ના પાડી દીધી અને કહેવા લાગ્યો કે શું માં, તમે પણ અઠવાડિયે એક રજા આવે છે, એમાં પણ તમે મને પરેશાન કરવા લાગો છો. તમે રિક્ષામાં બેસીને જતા રહેજો. આટલું કહીને દીકરો એના રૂમમાં જઈને બેડ પર સૂઈ ગયો. અને જ્યારે રમાબેન દરવાજા તરફ જઈ રહ્યા હતા એટલામાં વહુનો અવાજ આવ્યો કે સાંભળો છો, મને ગાડી લઈને પાર્લર સુધી મૂકી જાઓ ને, અત્યારે ખૂબ જ તડકો છે, એટલે તમે ગાડી લઈને મને મૂકી જાઓ. એટલે રમાબેનના પુત્રએ તરત જ કહ્યું કે સારું, તું તૈયાર થઈ જા, હું તને મૂકી જાઉં છું. આ જોઈને રમાબેનની આંખોમાંથી આંસુ આવી ગયા અને રિક્ષા શોધવા લાગ્યા. પગના દુખાવાના કારણે તેઓ સીધા ચાલી પણ નહોતા શકતા, એટલે લંગડાતા લંગડાતા ચાલતા રોડ પર પહોંચ્યા. ત્યારે પાછળથી એક રિક્ષા આવીને ઊભી રહી અને એ રિક્ષાવાળો કહેવા લાગ્યો કે માજી, મને એવું લાગે છે કે તમને પગમાં કોઈ તકલીફ છે, ચાલો તમને મૂકી જાઉં છું. એટલે રમાબેન એનો ધન્યવાદ કરીને રિક્ષામાં બેસી ગયા અને મનમાં ને મનમાં દુઆ આપવા લાગ્યા. હોસ્પિટલ પહોંચીને જ્યારે તેમણે રિક્ષાવાળાને પૂછ્યું કે કેટલું ભાડું થયું, રિક્ષાવાળો બોલ્યો, માજી, આટલા તડકામાં ચાલીને પાછા ઘરે કેવી રીતે જશો? તમે હોસ્પિટલ જઈ આવો ત્યાં સુધી હું અહીં ઊભો રહીશ, હું તમને પાછા ઘરે મૂકી જઈશ. રિક્ષાવાળાના આવા પ્રેમ ભર્યા શબ્દો સાંભળીને રમાબેન ખૂબ જ રાજી થયા. જ્યાં સુધી રમાબેનના પતિ રજનીભાઈ સ્વસ્થ હતા ત્યાં સુધી તો કોઈની હિંમત નહોતી કે રમાબેન તરફ કોઈ આંગળી પણ ઊંચી કરી શકે. પરંતુ જ્યારથી તેમનું એક્સિડન્ટ થયું હતું ત્યારથી બિચારા એકદમ લાચાર બની ગયા હતા અને છેલ્લા 2 મહિનાથી તો ન જાણે કેટલી વાર રમાબેને તેમના પુત્ર અને વહુ દ્વારા પોતાનું અપમાન સહન કરવું પડ્યું હતું. જોકે રજનીભાઈનો ઈલાજ તો તેમના રિટાયરમેન્ટના પૈસાથી થઈ રહ્યો હતો, પરંતુ તો પણ તેમના પુત્ર અને વહુ તેમના પર અહેસાન કરતા હોય તેવું વર્તન કરતા હતા. એક દિવસ રમાબેન ઉપર એમના પતિ રજનીભાઈના મિત્રનો ફોન આવ્યો કે તેઓ આજે સાંજે રજનીભાઈને મળવા આવવાના છે. રમાબેન ખૂબ જ ખુશ થયા કે તેમના મિત્ર એને મળવા આવશે તો નિલેશના પિતાજીનું થોડું મન હળવું થશે. ત્યારબાદ રમાબેને નિલેશને કહ્યું કે તારા પિતાજીના મિત્ર આવવાના છે, એટલે તેમના માટે નાસ્તાની વ્યવસ્થા કરવી છે અને જે કાંઈ ખર્ચો થાય એ તારા પિતાજીના પૈસામાંથી કાપી લેજે. મિત્રનું નામ સાંભળતા જ રજનીભાઈના શરીરમાં એક નવી ઉર્જા આવી ગઈ, પરંતુ વહુએ નાસ્તામાં કંઈ પણ બનાવવાની ના પાડી દીધી. રમાબેને જેમ તેમ કરીને લંગડા લંગડા ચાલીને બધું કામ કર્યું અને સાંજે જ્યારે રજનીભાઈના મિત્ર તેને મળવા આવ્યા એટલે રજનીભાઈ ખૂબ જ ખુશ થયા અને તેઓ તેમના પત્ની રમાબેન અને તેમની વહુની ઓળખાણ આપવા લાગ્યા. નિલેશને મળીને રજનીભાઈના મિત્રએ કહ્યું કે બેટા, આજે જે કંઈ પણ છે એ તારા પિતાજીના લીધે છે. તારી માતાએ તો તારી પરવરિશમાં કોઈ કમી નથી રાખી. તારી માતાએ તો ઘરનું તમામ કામ ખૂબ જ સારી રીતે સંભાળ્યો હતો. આટલો બધો કરવો એ આસાન વાત નથી હોતી. હવે તારા માતા પિતાની સેવા કરવાનો તારો વારો છે. બેટા, તું તારા માતા પિતાનું હંમેશા સન્માન કરજે. એને દુઃખ થાય એવું વર્તન ક્યારે નહીં કરતો. રજનીભાઈના મિત્ર હજી વાત કરતા હતા ત્યાં તો વહુએ એમની વાત કાપીને કહ્યું કે અંકલ, ખોટું નહીં લગાવતા, પરંતુ આ કોઈ અનોખા મા બાપ નથી કે જેમણે તેમના બાળકોને પાળી પોષીને મોટા કર્યા હોય. આ લોકોએ કંઈ અલગ નથી કર્યું. દરેક માતા પિતા પોતાના બાળકો માટે આટલું તો કરતા જ હોય છે. ત્યારે નિલેશ બોલ્યો
કે અંકલજી મીના સાચું કહે છે અને આમ પણ અમે અમારા માતા પિતાને ખુશ રાખવાની અમારી તરફથી પૂરી કોશિશ કરીએ છીએ. અમે એની સેવા કરવામાં કોઈ કમી નથી રાખતા. પોતાના પુત્ર અને વહુની આવી કડવી વાતો સાંભળીને રમાબેનની આંખોમાં આંસુ આવી ગયા અને તેઓ બધાની સામે ખુદને કમજોર સાબિત કરવા નહોતા માંગતા. એટલા માટે તેમણે પોતાની સાડીના પલ્લુથી આંસુ લૂછી લીધા અને મહેમાનોને કહેવા લાગી કે નિલેશ અમારો ખૂબ જ સંસ્કારી દીકરો છે, અમારું ખૂબ જ ધ્યાન રાખે છે અને અમને કોઈ પણ વસ્તુની કમી મહેસૂસ નથી થવા દેતો. એટલામાં નિલેશ બોલ્યો કે માં, પ્લીઝ મારી સામે તમે સારા બનવાનું નાટક ન કરો. તમે આ લોકોને કહ્યું હશે મને આ બધું કહેવા માટે અને હવે બધાની સામે ભોળા બનો છો. પુત્રના મોઢેથી આવા કઠોર શબ્દ સાંભળીને રમાબેનની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. પલંગ પર સૂતેલા રજનીભાઈને ખૂબ જ આઘાત લાગ્યો અને તેઓ સૂતા સૂતા બોલી ઉઠ્યા, જે દીકરાને અમે ખૂબ જ લાડકોડથી ઉછેરીને મોટો કર્યો, જે દીકરા માટે અમે અમારું જીવન કુરબાન કરી દીધું, એ જ દીકરો આજે પોતાના માતા પિતાની પરવરિશ ઉપર સવાલ કરે છે અને એ પણ પોતાની પત્નીની સામે. અરે તારી પત્નીએ તો તને મોહજાળમાં બાંધી રાખ્યો છે, જેના કારણે તને બીજું કંઈ દેખાતું જ નથી. આ બાજુ નિલેશની વાતો સાંભળીને મીના એવી રીતે ખુશ થાય કે જાણે તેમને ખજાનો મળી ગયો હોય. આખરે તે ચાહતી હતી એવું જ થઈ રહ્યું હતું. જોકે મીનાએ પોતાની મીઠી મીઠી વાતો કરીને નિલેશને પોતાની મોહજાળમાં ફસાવી લીધો હતો. હવે તો નિલેશ મીનાની દરેક વાત માનતો હતો. એક દિવસ નિલેશ ઓફિસેથી ઘરે આવ્યો. તેમને પોતાની તબિયત ઠીક નહોતી લાગી રહી અને મીનાએ જ્યારે ચેક કર્યો તો તેમણે જોયું કે નિલેશને તાવ આવી રહ્યો છે. તેમના શરીરમાં ખૂબ જ દર્દ થઈ રહ્યો હતો, પરંતુ મીનાએ જાણી જોઈને માતા પિતાને કંઈ ન જણાવ્યું અને આખી રાત નિલેશની સેવા કરવાનો ઢોંગ કરતી રહી. સવારે જ્યારે માને ખબર પડી એટલે તે તરત જ નિલેશ પાસે જઈને પૂછવા લાગી કે બેટા, અમને કહ્યું નહીં કે તારી તબિયત ખરાબ છે. મને ખબર હોત તો હું તને ઉકાળો બનાવી દેત, જેનાથી તું જલ્દીથી સાજો થઈ જાત. આટલું સાંભળ્યું ત્યાં તો નિલેશ એની મા પર ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે તમે તો રાત્રે આરામથી સૂઈ ગયા હતા. તમને શું ખબર કે મને કેટલો તાવ આવ્યો હતો. બિચારી મીનાએ આખી રાત જાગીને મને દવા પીવડાવી અને આખી રાત મારી પાસે બેસીને મારા પગ દબાવ્યા. ત્યારે મને થોડી નીંદર આવી હતી. નિલેશના મોઢેથી આવું સાંભળીને રમાબેનને એવું લાગી રહ્યું હતું કે મારે જિંદગીભરની મહેનત ઉપર પાણી ફરી ગયું છે. રમાબેન કરુણ અવાજે કહેવા લાગ્યા કે બેટા, તારો દરવાજો બંધ હોય છે તો અમને કેવી રીતે ખબર પડે કે તને તકલીફ છે? આમ તો તે સાચું કહ્યું છે કે તારી પત્ની તારા માટે બધું જ છે. અમે તો તારા માટે ક્યારેય કંઈ કર્યું જ નથી. એટલામાં રજનીભાઈ બોલ્યા કે બેટા, હું તો આખો દિવસ ઓફિસની જવાબદારી સંભાળતો હતો, પરંતુ તારી માએ આખી રાત જાગીને તારું ધ્યાન રાખ્યું હતું. તારી મા ખુદ ભીનામાં સૂઈ જતી અને તને સૂકામાં સુવડાવતી હતી. આટલું સહન કર્યા બાદ પણ તારી મા ક્યારેય પોતાનું દુઃખ કોઈને કહેતી નહોતી. અને જ્યારે તું મોટો થયો અને તારી એક્ઝામ હતી ત્યારે તું મોડી રાત સુધી જાગતો હતો. એ સમયે પણ તારી મા જ તારી સાથે જાગતી હતી. ક્યારેક તને ચા બનાવીને આપતી હતી તો ક્યારેક તારું માથું દબાવી આપતી. મેં તો ફક્ત મારા પૈસા ખર્ચ કર્યા હતા, પરંતુ
તારી માએ તો પોતાના જીવનનો કિંમતી સમય તને આપ્યો હતો, પોતાની રાતોની નીંદર તારા માટે કુરબાન કરી હતી, અને જ્યારે તે મીના સાથે વિવાહ કરવાની વાત કરી હતી ત્યારે બધા જ તારા વિરોધમાં હતા, પરંતુ તારી માં હંમેશા તારી સાથે ઊભી હતી. વિવાહ બાદ પણ તારી માએ વહુને દીકરી કરતાં પણ વધારે પ્રેમ આપ્યો હતો, પરંતુ તારી પત્નીએ ક્યારે તેને પોતાની માં નથી સમજી. તેમને તો બસ તારી ઉપર પોતાનો અધિકાર જમાવી રાખ્યો છે. અમે તારા ઘરે આવ્યા બાદ પણ તારી પત્ની બસ તારી પસંદનું જ જમવાનું બનાવે છે. તારી પત્ની તને એવું કહે છે કે મેં મારી બચતમાંથી આ મોંઘું ગિફ્ટ ખરીદીને તમારા માટે લાવી છું. આવું કહીને એ તને એની મોહજાળમાં ફસાવી રાખવામાં સફળ થઈ છે. ધીરે ધીરે એ તને અમારાથી દૂર લઈ જવા માંગે છે. અમે એ વાત સારી રીતે જાણીએ છીએ, પરંતુ અમે તને કંઈ નથી કહ્યું, કેમ કે અમને અમારી પરવરિશ પર વિશ્વાસ હતો. અમને નહોતી ખબર કે અમારો દીકરો અમારાથી એટલો દૂર જતો રહેશે કે પોતાના મા બાપની કુરબાની ઉપર પણ શંકા કરવા લાગશે. જ્યારે સવારે તારી માં રૂમમાં નાસ્તો લઈને આવી તો તે એવું કહ્યું કે નાસ્તો અહીં મૂકીને જતા રહો, અમે થોડી વાર બાદ ખાઈ લઈશું. બિચારી મીના આખી રાત સૂઈ નથી શકી, એને આરામ કરવા દો. બેટા, કાલની આવેલી તારી પત્નીની તને આટલી બધી ચિંતા થાય છે, અને જે માએ પોતાની નિંદરની પરવા ન કરીને તારું પાલન પોષણ કરીને તને આવડો મોટો કર્યો અને એટલો લાયક બનાવ્યો કે તું આ સંસારમાં સ્વાભિમાન સાથે જીવી રહ્યો છે, અને એ માના તમામ પ્રયાસોને તે એક પળમાં નકારી દીધા. નિલેશ કંઈ બોલવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે તેની વાત કાપીને પિતાજી બોલ્યા કે જ્યારે આપણો જ સિક્કો ખોટો હોય તો બીજાને શું ફરિયાદ કરવાની, પરંતુ જ્યારે પાણી માથા ઉપર જઈ ચૂક્યું છે ત્યારે હું મારી પત્નીનું હવે વધારે અપમાન સહન નહીં કરી શકું. દીકરા, તને અને તારી પત્નીને તમારી ખુશહાલ જિંદગી મુબારક છે. હવે અમે અહીંથી જવા માંગીએ છીએ. ત્યારે જ મીના બોલી કે સસરાજી, તમે આજે પહેલી વાર ખૂબ જ સારી વાત કરી છે, કેમ કે બીજાના ઘરમાં નોકરો જેવી જિંદગી જીવવા કરતાં તો સારું છે કે પોતાના ઘરમાં રહીને ઇજ્જતવાળી જિંદગી જીવીએ. ચાલો, થોડું મોડું થયું, પરંતુ મને તમારા લોકોથી તો છુટકારો મળી શકશે. હું તો એવું વિચારી રહી હતી કે હું તમને તમારા ગામ મૂકી જાઉં. દીકરા અને વહુની આવી અપમાનજનક વાતો સાંભળીને બંને વૃદ્ધ પતિ પત્ની પોતાનો સામાન બાંધીને ગામમાં પોતાના ઘરે આવવા નીકળી ગયા, પરંતુ પોતાનું અપમાન તેનાથી સહન ન થયું. હવે રમાબેન અને રજનીભાઈ અડધી રાત્રે પોતાના ઘરે પહોંચ્યા. ઘરે આવીને મનમાં ખૂબ જ દુઃખ લઈને બંને સૂઈ ગયા, અને સવારે પથારીમાંથી બંને ઉઠ્યા જ નહીં. રમાબેન અને રજનીભાઈને હંમેશા માટે પોતાના દુઃખોથી છુટકારો મળી ગયો હતો. જ્યારે દીકરા અને વહુને ખબર પડી કે માતા પિતાનું અવસાન થયું છે તો એ બંને દેખાવ કરવા માટે તરત ગામમાં આવ્યા અને માતા પિતાનું ક્રિયાકર્મ કર્યું. ત્યારબાદ નિલેશે પિતાજીના ઘરને વહેંચવાનો નિર્ણય કર્યો, જેનાથી તે શહેરમાં જઈને આરામથી રહી શકે. જ્યારે પિતાજીના મિત્રએ આ વાત સાંભળી કે રજનીભાઈનું મકાન તેનો પુત્ર વહેંચી રહ્યો છે, તો તેઓ તરત ઘરે આવ્યા અને નિલેશને કહેવા લાગ્યા કે બેટા, તારી સાથે થોડી જરૂરી વાત કરવી છે. પરંતુ નિલેશ તેમની વાત સાંભળવા માટે તૈયાર નહોતો. ત્યારે તેમણે કહ્યું, બેટા, તારા પિતાના રૂમમાં જે કબાટ રાખેલો છે એ ખોલ.
તું એ જાણવા નથી માંગતો કે તારા પિતાજી આ કબાટ પાસે તને ક્યારે શા માટે નહોતા જવા દેતા? તેઓ આ કબાટને હાથ શું કામ નહોતા લગાવવા દેતા? ત્યારે જ તેને યાદ આવ્યું કે તેમને કેટલી વાર પિતાજીનો કબાટ ખોલવાની કોશિશ કરી હતી, પરંતુ હંમેશા પિતાજી મને કબાટ ખોલવા પર ખીજાતા હતા. પિતાજી તો એને એ કબાટ પાસે પણ નહોતા આવવા દેતા. પરંતુ આજે આખરે આ રહસ્ય પરથી પડદો હટવાનો હતો. જ્યારે નિલેશે એ કબાટ ખોલ્યો તો એની અંદરથી થોડાક પેપર નીકળ્યા. જ્યારે નિલેશે આ પેપર ખોલીને જોયા અને તેમણે વિચાર્યું કે કદાચ આ પેપર મારા પિતાજીના પ્રોપર્ટીના હશે, પરંતુ આ પેપરને વાંચતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ પેપરમાં એવું લખ્યું હતું કે આજથી 25 વર્ષ પહેલા તેમણે નિલેશને એક અનાથ આશ્રમમાંથી દત્તક લીધો હતો. આટલું વાંચીને નિલેશનું મગજ ફરવા લાગ્યું અને તેના હાથ પગ ધ્રુજવા લાગ્યા, જેવી રીતે કે એના શરીરમાં જીવ જ ન રહ્યો હોય, અને પેપર હાથમાંથી છૂટીને જમીન પર પડી ગયા. નિલેશની આવી હાલત જોઈને મીનાએ પણ ઉઠાવીને વાંચ્યા તો તે પણ આશ્ચર્યમાં પડી ગઈ કે પિતાજીએ પોતાના તમામ મિલકત અને ઘરેણાં નિલેશ અને તેની પત્નીના નામે કરી દીધા છે. હવે તો નિલેશ શરમથી માથું ઝુકાવીને જમીન પર પડી ગયો અને વિચારવા લાગ્યો કે આખરે મેં આ બધું શું કરી દીધું. જે માતા પિતા એક અનાથ બાળકને અનાથ આશ્રમમાંથી ઉઠાવીને મહેલમાં પાલન પોષણ કરીને મોટો કર્યો, એક નવું જીવન આપ્યું, મારી બધી જ ઈચ્છાઓ અને ખુશીઓનું ખૂબ જ ધ્યાન રાખીને, અને તેમણે મારા માટે પોતાના જીવનને એક તરફ કરી દીધો, એવા મારા માતા પિતાને હું થોડા દિવસ માટે પણ મારા ઘરમાં જગ્યા ન આપી શક્યો અને તેમને અપમાનિત કરીને તેમને જલીલ કરીને ગામડે મોકલી દીધા. હું મારા મા બાપને 2 સમયનું ભોજન પણ ઇજ્જતથી ન ખવડાવી શક્યો. આજે નિલેશ ખુદથી પોતાની નજર નહોતો મેળવી શકતો. આ બધી ઘટનાઓથી હેરાન થયેલી મીના થોડી વાર માટે તો કંઈ ન બોલી અને થોડી વાર બાદ ખુદને સંભાળીને નિલેશને કહેવા લાગી કે સાચી ગુનેગાર તો હું જ છું. તમારા મા બાપ વિરુદ્ધ તમારા મનમાં ઝેર ભરતી રહી. મીનાની આંખોમાં પસ્તાવાના આંસુ હતા, પરંતુ હવે શું થઈ શકે? જ્યારે તમામ લોકો જતા રહ્યા ત્યારે ત્યાંથી ઉઠીને નિલેશ માતા પિતાની તસવીર સામે 2 હાથ જોડીને માફી માંગવા લાગ્યો. માતા પિતા, મને માફ કરી દો. અમે તો ઘોર પાપ કર્યો છે. હું તમારો પુત્ર હોવાની ફરજ નથી નિભાવી શક્યો. માતા પિતાની તસવીર સામે રડતા રડતા તેની આંખ બંધ થઈ ગઈ. ત્યારે અચાનક એને એવું લાગ્યું કે કોઈ એના માથા પર હાથ ફેરવ્યો હોય. ત્યારે તેને એવો અહેસાસ થયો અને એવું સાંભળ્યું કે કદાચ તે અમને જીવતા જીવ આ સન્માન અને થોડો પ્રેમ આપ્યો હોત તો અમારું જીવન શાંતિથી જીવી અને શાંતિથી મરી શક્યા હોત. અને હવે જ્યારે તને તારા કર્મો પર પસ્તાવો થઈ રહ્યો છે તો અમને અમારી તપસ્યાનું ફળ મળી ગયું છે અને હવે અમે શાંતિથી મુક્તિ મેળવી શકીશું. નિલેશની અચાનક આંખ ખુલી ગઈ અને સામે જોયું તો કોઈ નહોતું, પરંતુ એને એવો અહેસાસ થયો હતો કે એ તેમના માતા પિતા જ હતા, કેમ કે એની મા તેને બાળપણથી જ આવી રીતે માથા પર હાથ ફેરવીને આશીર્વાદ આપતી હતી. તેમણે પોતાના માતા પિતાને ધન્યવાદ આપ્યા અને નિર્ણય કર્યો કે તે હવે આ ઘરને નહીં વહેંચે, પરંતુ આ જગ્યા પર એક વૃદ્ધાશ્રમ બનાવશે
અને એ વૃદ્ધાશ્રમમાં રહેવા તમામ વૃદ્ધોની જીવનભર સેવા કરશે. મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં.